નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંકલનના નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે। આંશિક અપૂર્ણાંકની રીતમાં આજે આપણે એક અનુચિત સમય વિધેય હોય જેમાં અંશની ઘાત વધુ હોય એવા એક દાખલાનો અભ્યાસ કરીશું। મેં બે દાખલા વચ્ચે હોમવર્કમાં આપેલા, એમાં આ દાખલો પણ હોમવર્કમાં અપાઈ ગયો હતો, પણ અનુચિત સમય વિધેયનો એક જ દાખલો છે એટલે એક વિશાળ વિદ્યાર્થીનો કોલ આવ્યો, મને સાહેબ આવડતો નથી ગયા, તો મેં કીધું કાંઈ વાંધો નહીં, વિડીયો બનાવી દઈશ। તો અનુચિત સમય વિધેય હોય વિદ્યાર્થી મિત્રો ત્યારે ભાગાકાર કરવો બહુપદીનો x3 x -1। હવે અંશની ઘાત વધુ હોય એટલે ભાગાકાર શક્ય બને। ભાગાકાર કરવામાં ઘણી વખત એવી રીતે પણ તમારે ગોઠવવું પડે કે ધારો કે x ની 5 ઘાત હોય પછી 4 ઘાત વાળું પદ ન હોય તો 0x ની 4 ઘાત, પણ અત્યારે એની જરૂર નથી એટલે મેં 0x વર્ગ એવું ગોઠવેલું નથી। કેમ નથી ગોઠવેલું તમને કહું। ભાગાકાર કરવા માટે તમારે શું ધ્યાનમાં રાખવાનું, વાતોની બાકી છે, અત્યારે કેમ 0x વર્ગ નથી લખ્યું એ હું તમને સમજાવું છું। ભાગાકાર કરતી વખતે તમારે આ પદને ધ્યાનમાં રાખવાનું। આ પદને કેટલા વડે ગુણવાથી અથવા તો કેના વડે ગુણવાથી આવું બને, આવું વિચારવાનું તમારે। તો x વડે ગુણવાથી મને x1 મળે એટલે મેં ઉપર x લખ્યો, પછી શું લખવાનું નીચે, તો x વડે આ આખી પદાવલીને આખી બહુપદીને ગુણીને નીચે લખવાની હોય છે x3 x। હવે જો 0x વર્ગ મેં કેમ નથી લખ્યું, તો મેં એટલા નથી લખ્યું, મને અગાઉથી ખબર હતી કે અહીંયા હું આને x વડે ગુણીશ ત્યારે ઉપર જેવા જ પદ મળશે। હવે છેદની અંદર ધારો કે x વર્ગ 7x 1 એવું હોત તો મેં 0x વર્ગ એવું લખ્યું હોત, હવે તમે સમજી ગયા છો। અથવા તો ધોરણ 10 ની વાત છે આ બહુપદીઓનો ભાગાકાર, એટલે તમને કદાચ આવડતો પણ હશે। પછી ભાગાકારના નિયમ મુજબ દરેક પદ બાદબાકી કરવાની હોય છે એટલે દરેક પદની આપણે નિશાની બદલાવીશું। પેલું પદ ફરજિયાત કેન્સલ થશે જ, કારણ કે આપણે એ જ રીતે વિચારીને આગળ ચાલ્યા છીએ। x x 2x, પછી એકને ઉતારીશું 2x 1। આના કરતા ઓછી ઘાત વધે એટલે એ શેષ ગણાય। તો આ પદ બરાબર શું લખી શકાય, તો આ પદ બરાબર આ બંનેનો ગુણાકાર વત્તા શેષ એ રીતે લખી શકાય। તો આપણે લખીશું માટે x3 x -1 બરાબર x * x2 - 1 2x - 1। તો આપણું જે સંકલન હતું આ એમાં હું અંશની જગ્યાએ આવું પદ મૂકીશ x2 - 1। છેદ આપીએ વિદ્યાર્થી મિત્રો, એટલે પહેલા પદની અંદર એકદમ ઈઝી થઈ જશે, કારણ કે અંશ જ વધશે, છેદ દૂર થઈ જશે। જ્યારે અનુચિત હોય ત્યારે છેદ આપો ત્યારે અહીંયા બહુપદી વધે, અત્યારે x વધ્યો છે, ઘણી વખત x2 + 7x + 1 વધે તો x વર્ગનું x3/3 + 7x નું 7x2/2 એ રીતે થઈ શકે। અત્યારે માત્ર x જ છે, પહેલા પદનું સંકલન વધતા। બીજા પદની અંદર આપણે એક કામ કરેલું છે, કયું કામ કરેલું છે, તો છેદની અંદર જે x2 - 1 છે એના તફાવતની રીતે અવયવ પાડેલ છે x - 1 x + 1, તમે જોઈ શકો છો। પહેલા પદનું સંકલન અત્યારે આપણે નહીં લખીએ, છેલ્લે સાથે જ લખશું। બીજા પદની અંદર આંશિક અપૂર્ણાંકની રીતે 2x - 1 છેદમાં x - 1 x + 1, તમે જાણો છો ઉચિત છે, છેદમાં x ની 2 ઘાત છે એટલે આપણે બે અચળાંક આવશે, એક આના માટે અચળાંક આવશે અને બીજો આના માટે, a ના છેદમાં x - 1 પ્લસ b ના છેદમાં x + 1 ધારતા 2x - 1 વિદ્યાર્થી મિત્રો x ની કોઈ પણ કિંમત લઈ શકાય, પણ આપણે કૌંસ 0 થાય એવી કિંમત લઈએ તો x બરાબર -1 લેતા, -1 જ્યારે લઈએ ત્યારે -2 -1 એટલે કે -3 એ વાળું પદ 0 થઈ જશે। તો b બરાબર આપણને મળશે 3/2। x બરાબર 1 લેતા
1 જ્યારે લઈએ ત્યારે 2 - 1 ડાયરેક્ટ લખું છું 2 1 2 2 માંથી 1 જાય તો 1 ઇઝ ઇક્વલ ટુ 1 ને 1 2 આ પદ 0 થશે તો a ઇઝ ઇક્વલ ટુ 1/2 મળશે માટે આ પદ બરાબર a ની જગ્યાએ 1/2 મૂકાય છે b ની જગ્યાએ 3/2 મૂકાય છે આવું થાય તો આપણું જે સંકલન હતું I હવે કેવું બની જશે I is equal to x dx plus 1/2 આ પદની જગ્યાએ હું કિંમત મૂકું છું હવે અહીંયાથી વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટ પણ સંકલન થઈ શકે અને બંને પદને સંકલન આપી દીધા પછી સરવાળાના નિયમ મુજબ પહેલા પદનું સંકલન વત્તા બીજા પદનું એવું આપીને પણ થઈ શકે x નું x વર્ગ છેદમાં 2 1/2 કોમન 1/x - 1 છેદનું વિકલન છે એટલે કે log mod છેદ એવું છે અહીંયા પ્લસ c તો આ રીતે તમે ગણી શકો ખંડસ્થ સંકલનની રીત મુજબ આપણે અગાઉ શીખી ગયા છે વિદ્યાર્થી મિત્રો કે બે અલગ અલગ વિધેયોનો ગુણાકાર આવે તો એક વિધેયને આપણે fx કહીએ છીએ અને એકને આપણે gx કહીશું અને સંકલન આ રીતે મળશે fx એમ નામ gx નું સંકલન માઈનસ સંકલનમાં કંઈક આવે શું આવે તો આ પદ પણ આગળ d/dx લગાડી દેવાનું છે વિદ્યાર્થી હવે fx અને gx કોને કહી શકાય એનું પણ તમને સમજાવેલું છે તમને એવું કહેવામાં આવ્યું છે કે l i a t e આ મુજબ બે વિધેયોમાં તમને બે વિધેય આપેલા છે તમારે ઓબ્ઝર્વ કરવાનું કે બે વિધેયોમાં જેનો ક્રમ પહેલા આવતો હોય દાખલા તરીકે log x અંદર આપેલા હોય અને કોઈ અન્ય વિધેય હોય તો log નો ક્રમ પહેલા આવે છે તો log ને fx કહેવું અન્યને gx કહેવું કારણ કે log વાળું ના હોય તો ઇન્વર્સ વાળું ન હોય તો એલ્જિબ્રિક એટલે કે x ની બહુપદી એના પછી ત્રિકોણમિતીય વિધેયો sin x cos x આ બધા આ એટલે ઇન્વર્સ વાળા હતા sin ઇન્વર્સ tan ઇન્વર્સ અને છેલ્લે એક્સપોનેન્શિયલ એટલે e⁻x e⁻2x e⁻5x આપણે વિચારીશું કોને fx કેવું કોને gx કેવું તો તમે જોઈ શકો છો આપણે શું વિચારવાનું વિદ્યાર્થી મિત્રો તો log વાળું પદ છે સૌથી પહેલા તો આપણે એ નક્કી કરી નાખશું કે બે પદનો ગુણાકાર છે એટલે ખંડસ્થ સંકલનની રીતે થશે ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ પછી આપણે વિચારશું fx કોને કહેવા અને gx કોને કહેવા તો fx અને gx નક્કી કરવા માટે આપણે શું વિચારીશું કે log વાળું પદ હોત તો એને fx કીધું હોત અત્યારે નથી તો એનાથી આગળના ક્રમે આપણે આવી છે કે ઇન્વર્સ વાળું પદ અંદર દેખાય છે તો ના એ પણ નથી એલ્જિબ્રિક એટલે કે x ની બહુપદી દેખાય છે તો આ છે x ની બહુપદી છે તો એને આપણે fx કહી દઈએ અને આને આપણે gx કહી દઈએ અને આ સૂત્ર લખવાની જરૂર હોતી નથી વિદ્યાર્થી મિત્રો પણ આ સૂત્ર મુજબ સંકલન કરવાનું હોય છે એટલે આપણે આ લખશું fx એમનામ રાખીશું gx નું સંકલન કરીશું પછી તો બીજું પદ મેં તમને એ રીતે સમજાવ્યું છે કે તમારી ભૂલ થાય એવું જ નથી સંકલનમાં કંઈક આવે શું આવે તો d/dx આગળ લખી નાખવાના છે ફરીથી વિદ્યાર્થી મિત્રો આ d/dx માત્ર fx ને જ લાગુ પડે છે x ને જ લાગુ પડે છે એટલે કે અહીંયાથી પૂરું થઈ જાય છે d/dx કાઉન્સ કરવાની કોઈ જરૂર હોતી નથી પરીક્ષક પણ સમજી શકે એવી વાત છે x sin x નું સંકલન આપણે જાણીશું -cos x સૌપ્રથમ આપણે x નું વિકલન કરીશું x નું વિકલન 1 is equal to -x cos x minus minus plus cos x dx minus x cos x નું સંકલન sin x plus c તો આ રીતે થઈ શકે
એ જ રીતે બીજો દાખલો વિદ્યાર્થી મિત્રો ગણી છે. કોને fx કહેવાય, કોને gx કહેવાય તમને આવડે એવો જ છે, પણ છતાંય ગણી નાખી છે. સૌપ્રથમ આપણે વિચારીશું કે log વાળું પદ છે તો નામાં જવાબ આવશે. તો એનાથી આગળ વિચારીશું ઇન્વર્સ વાળું પદ છે તો પણ નથી. એલ્જિબ્રિક એટલે કે x ની બહુપદી છે આ છે, અને આપણે fx કહીએ, અને બાકીનાને આપણે gx કહીશું. ઇન્ટિગ્રેશન બાય પાર્ટ અહીંયા લખો, લખી પણ શકો ખંડોસ સંકલનની રીતે. તો વધુ સારું લાગશે થોડું. ખંડોસ સંકલનની રીતે આપણે fx ને એમનેમ રાખી છે, એટલે કે આપણે જેને fx કીધા એને એમનેમ રાખીશું અને gx નું સંકલન કરીશું. માઈનસ સંકલનમાં કંઈક આવશે, તમે જાણો છો શું આવશે, તો આગળના પદને d/dx લાગી જશે. x sin x નું માઈનસ cos 3x. તમે જાણો છો ખૂણો x સિવાયનો છે એટલે એના વિકલન વડે આપણે ભાગીશું by 3 d/dx. x નું 1 sin 3x નું cos 3x by 3. હવે વિદ્યાર્થી મિત્રો કોઈ મુદ્દો તમને ના સમજાય, આનું કેમ આવું થયું ઘણી વખત ના સમજાય, તો આગળના વિડિયોમાં વ્યવસ્થિત રીતે સમજાવ્યો છે. સ્મોલ fx નું સંકલન કેપિટલ fx થતું હોય તો સ્મોલ f(ax + b) નું સંકલન કેપિટલ f(ax + b) by a થાય. તમે આગળના વિડિયો વ્યવસ્થિત જુઓ. ઘણી વખત વિદ્યાર્થી મિત્રો સીધા અહીંથી શરૂઆત કરતા હોય, એવું ક્યારેય ના થઈ શકે. તમારે શરૂઆતથી જ શરૂઆત કરવી જોઈએ, જેથી કરી તમારે બિનજરૂરી પ્રશ્નો ઊભા થાય નહીં. -x/3 cos 3x માઈનસ માઈનસ પ્લસ 1/3 કોમન cos 3x નું ડાયરેક્ટ લખું છું sin 3x/3 પ્લસ c. 3 તરી 9 તમે લખી નાખજો. અગાઉ આવી ઘણી વખત પ્રિન્ટ મિસ્ટેક વિદ્યાર્થી મિત્રો થતી હોય, 3 તરી 9 ને બદલે મારા મનમાં 9 વિચાર આવે પણ લખાઈ જતો હોય 6. આવો અગાઉ એકવાર બનેલું છે, તો એવી ભૂલ તમે સુધારીને લખતા હશો એવું જોયું, માની લઉં છું. ત્રીજો દાખલો વિદ્યાર્થી મિત્રો, બે પદનો ગુણાકાર છે એટલે તમે સમજી ગયા છો. ખંડસ સંકલનની રીત મુજબ જવાબ આવશે. તો fx કોને કહીશું, તો જેમ log x ને આપણે fx કહી છે એ જ રીતે e⁻x વાળું પદ તમને જ્યારે આપે તો એ હંમેશા gx બનશે. કેમ? કારણ કે એનો ક્રમ છેલ્લો છે, એટલે આપણે વિચાર્યા વગર આને gx કેવું હોય તો કહી શકાય, અથવા તો LIT મુજબ તમે વિચારો કે log વાળા નથી, પછી આગળ ઇન્વર્સ વાળા નથી, એલ્જિબ્રિક છે તો એને fx અને બાકીનાને gx તો પણ ચાલે. આપણે અહીંયા લખીશું કે ખંડસ સંકલન મુજબ I બરાબર, તમે જાણો છો fx ને આપણે એમનેમ રાખતા હોઈએ છીએ, તો x વર્ગ એમનેમ e⁻x dx માઈનસ સંકલનમાં કંઈક આવે. આ યાદ રાખવાની રીત છે વિદ્યાર્થી મિત્રો. સંકલનમાં કંઈક આવે શું આવે, તો આગળના પદને d/dx લગાડી દેવાનું અને આગળનું પદ મૂકી દેવાનું. e⁻x નું e⁻x, x વર્ગ નું 2x, e⁻x dx, e⁻x નું e⁻x 2 કોમન. તો પાછો બે પદનો ગુણાકાર, તો કોઈ મૂંઝાવાની જરૂર નથી વિદ્યાર્થી મિત્રો. ઘાત ઘટતી જતી હશે. જો અગાઉ 2 ઘાત હતી, અત્યારે 1 ઘાત. ઘણી વખત 3 ઘાત આપે તો 3 વખત ખંડસ સંકલન લેવું પડે. 2 ઘાત હતી પેલા 1 ઘાત ઘટી, વળી પાછી બીજી વખત ખંડસ સંકલન લઈશું તો વળી 1 ઘાત ઘટશે. કોને fx કોને gx કહીશું, તો પાછા આપણે x વાળા પદને fx, e⁻x ને gx, કારણ તમે જાણો છો કેમ આને fx કહેવામાં આવે છે અને કેમ આને gx કહેવામાં આવે છે. બે આમાંથી મળતા બંને પદને ગુણેલ છે એટલે આપણે કૌંસ રાખેલો છે. fx એટલે કે x e⁻x dx માઈનસ
સંકલનમાં કંઈક આવશે. શું આવશે? તો d/dx x e⁻x dx. e⁻x નું e⁻x, x નું 1, e⁻x નું e⁻x. આ dx બાકી છે વિદ્યાર્થી મિત્રો, આ સંકલનના છે. બે વડે કૌંસ પણ છોડી નાખશું. માઇનસ માઇનસ પ્લસ 2 e⁻x, કારણ કે e⁻x નું સંકલન e⁻x પ્લસ આ બે વડે કૌંસ છોડ્યા એના બે, અને e⁻x નું સંકલન એક જ પદ છે. એકડો તો તમે ના લખો તો પણ ચાલે. e⁻x નું e⁻x, e⁻x કોમન લઈએ વિદ્યાર્થી મિત્રો. તો એક શોર્ટ ટ્રીક તમને સમજાવું છું. જનરલી કે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં તમને આ રીતના પ્રશ્નો પૂછાય. દાખલા તરીકે તમને પૂછાય છે x3 e⁻x dx. તો શું થાય? જો x અહીંયા x ની ઘાત 1 છે, આને ધ્યાનમાં લેવી. અહીંયા e⁻2x હોય તો એનું જુદું થાય. જ્યારે આવશે ત્યારે એ પણ સમજાવીશ. તો આ રીતનું સંકલન હોય ત્યારે આનું વિકલન કરતા કરતું જવાનું. કઈ રીતના લખાય વિદ્યાર્થી મિત્રો? લખું છું x1, પછી આનું વિકલન કરવાનું. આનું વિકલન શું થાય? 3x2. વળી પાછું x2 નું વિકલન, નિશાની બદલશે વિદ્યાર્થી મિત્રો. પ્લસ માઈનસ અલ્ટરનેટિવ. આનું વિકલન શું થશે? 6x. જો મેં આને ધ્યાનમાં લીધા છે 3 ને. પછી વળી પાછું આ પદનું વિકલન, નિશાની બદલાવાની છે. તમે અહીં જોઈ શકો છો x2 માં શું મળ્યું હતું? તો x2 નું વિકલન -2x, -2x નું 2, નિશાની પ્લસ માઈનસ x ની 5 ઘાત e⁻x dx આપે તમને. તો તમે આનું વિકલન, આનું સંકલન કઈ રીતે મળી શકે? નહીં તો 5 વખત દાખલાની અંદર ખંડસ્થ સંકલન લેવું પડે. પણ તમારે ડાયરેક્ટ લખવું હોય તો તમે આમ લખી શકો x ની 5 ઘાત માઈનસ, કારણ કે અલ્ટરનેટિવ છે, પછી આ પદનું વિકલન 5x ની 4 ઘાત. હવે આ 5 છે ને ઈ કેમ આપણે લેતા જઈશું? તો x ની 4 ઘાત e⁻x નું સંકલન આવશે, એના બે પદ આવશે, બંનેને 5 ગુણાવવાનો છે. એટલે પહેલા પદને જ્યારે ગુણે છે ત્યારે ઈ પ્લસ, જે નિશાની હોય તેવી જ રહેશે. બીજું પદ માઈનસ આવે ખંડસ્થ સંકલનમાં, એટલે વળી એના પ્લસ બનશે. તો બીજા પદમાં શું આવશે? તો પ્લસ, પછી x ની 4 ઘાત નું વિકલન 4x ઘન, એની હારે 5 વડે ગુણાય 4 5 20x ઘન. વળી પાછી નિશાની બદલાય છે, માઈનસ 20 * 60x વર્ગ. વળી પાછું x વર્ગ નું વિકલન 2x, આની સાથે ગુણાય એટલે 120x. વળી પાછું આનું વિકલન તો 120. હજી તમને ન સમજાય તો ફરીથી તમે પાછા જઈને જોઈ શકો 20 સેકન્ડ 30 સેકન્ડ પાછા જઈને, અથવા તો આખો વિડિયો ફરીથી જોઈજો. આ વસ્તુ તમને સમજાઈ જશે. પણ પરીક્ષામાં કે શોર્ટ ટ્રીક અપનાવવાની નથી, માત્ર MCQ માટે જ આ રીત છે. પરીક્ષામાં આ પ્રશ્ન પૂછે 2-3 નો સીધો જવાબ લખી નાખો તો નહીં ચાલે વિદ્યાર્થી મિત્રો. આગળની વાત કરીએ, મેં રકમ અહીંયા લખી જ છે. હવે ચોથો ને પાંચમો દાખલો સરખા છે વિદ્યાર્થી મિત્રો, એટલે હું પાંચમો તમને ગણાવું છું. પાંચમો દાખલો I is equal to integration of x log 2x. હવે તમને એવું લાગે કે ખંડસ્થ સંકલન લેવાનું છે અને log x વાળું પદ તમને દેખાય તો તમને તરત જ વિચાર આવી જવો જોઈએ કે log x વાળા પદને આપણે fx કહીશું. ઓકે, તો આ પદ આપણું fx બનશે. fx બનવાનું કારણ ખબર છે વિદ્યાર્થી મિત્રો? LIATE મુજબ log વાળા વિધેયનો ક્રમ સૌથી પહેલો છે l, અને આ પદ જે છે એલ્જિબ્રિક, એનો ત્રીજો ક્રમ છે. એટલે આપણે આ પ્રથમ ક્રમે આવનાર વિધેયને fx કીધું, અને એના પછી જે ક્રમ આવે છે એને આપણે gx કહીશું. તો ખંડસ્થ સંકલન ની રીત મુજબ fx ને આપણે એમ નામ રાખીશું integration x dx. સંકલનમાં કંઈક આવશે, શું આવશે તમે જાણો છો. પહેલા પદને d/dx લગાડીશું. તો x નું સંકલન તમે બિલકુલ સહેલી રીતે જાણો છો. x ની એક ઘાત વધારો એટલે x એક ઘાત છે એક વધે એટલે x2/2 log 2x. log 2x નું વિકલન વિદ્યાર્થી મિત્રો log x નું 1/x, તો
તો log 2x નું 1 ના છેદમાં 2x બાજુમાં ખૂણાનું આવશે જે આપણે જે નિયમ મુજબ સાંકળનો નિયમ આવે છે એમાં 2x નું બાજુમાં એટલે કે 2 x નું x2/2 સંકલન લખ્યું છે આ 2 કેન્સલ x ની એક ઘાત કેન્સલ થશે 1/2 કોમન x ની એક ઘાત કેન્સલ થાય એટલે એક ઘાત વધશે આ એક 2 અને x2/2 એટલે ડાયરેક્ટ મેં અહીંયા 4 લખ્યા છે પ્લસ c તો આ રીતે ગણી શકાય છઠ્ઠો દાખલો વિદ્યાર્થી મિત્રો આવડ્યો હતો એટલે મેં છોડી દીધો છે સાતમો દાખલો i બરાબર x sin inverse x dx બે પદનો ગુણાકાર છે ખંડસ્થ સંકલનની રીત મુજબ આગળ વધીશું તમને ખબર પડી ગઈ હશે ખંડસ્થ સંકલનની રીત મુજબ આપણે સૌપ્રથમ શું વિચારીશું તો કોને fx કહીશું અને કોને gx કહીશું એવું વિચારીશું એના માટે LIATE એ મુજબ log વાળું પદ જો હોય તો એને આપણે fx કહીશું પણ નથી પછી li ઇન્વર્સ વાળું પદ હોય એના પછીના ક્રમે ઇન્વર્સ વાળું જો પદ હોય એને fx કહી શકાય તો ઇન્વર્સ વાળું છે એટલે આપણે આ પદને fx અને બાકીના પદને જે એલ્જેબ્રિક પદ છે એને આપણે gx કહીશું એવું નથી હોતું વિદ્યાર્થી મિત્રો કે x વાળું પદ fx જ બને કે x વાળું પદ gx જ બને બીજું પદ કેવું છે એના આધારે નક્કી થતું હોય તમે હોશિયાર છો કે નબળા છો આ નક્કી કઈ રીતે થઈ શકે તો તમારી બાજુવાળો અથવા તો તમારી સ્પર્ધા કોની સાથે છે તો નક્કી થઈ શકે તમે જો તમારાથી હોશિયાર વિદ્યાર્થીની બાજુમાં હોય તો તમે નબળા છો પણ તમારાથી નબળા વિદ્યાર્થીની બાજુમાં હોય તો તમે હોશિયાર છો એ રીતે આ પદ e⁻x સાથે હોય x તો fx બન્યું હોય તમે સમજી શકો એવી વાત છે ખંડસ્થ સંકલનની રીત મુજબ આપણે fx ને એમ નામ રાખીશું એક વાત કરી દો વિદ્યાર્થી મિત્રો કે fx અને gx પસંદ કરતી વખતે કઈ બાબતને ધ્યાનમાં રાખી હોય તો એવી બાબતના ધ્યાનમાં રાખી હોય છે કે જેનું વિકલન ઘટતું જતું હોય હવે sin x ધારો કે x ની 5 ઘાત હોય તો તમે જાણો છો એક વખત એનું વિકલન અચળનું વિકલન 0 બની શકે એટલે એ ક્રમ મુજબ LIAT નક્કી કરેલા છે તમે આનાથી વિરુદ્ધ દિશામાં જાઓ એટલે કે જેને fx કહેવાનું છે એને તમે gx કહો તો તમારા સંકલનમાં ઘાત ઘટવાને બદલે વધતી જાય તમે sin inverse x જે આગળ રાખવાના છે એને પાછળ રાખો અને x ને આગળ રાખો તો જ્યારે છેલ્લે તમે ગણતરી કરશો ત્યારે પદ નાનું થવાને બદલે પદ મોટું બનતું જતું હોય એટલે સંકલન પૂરું થાય જ નહીં એટલે fx અને gx ની પસંદગી એ રીતે ખૂબ જરૂરી હોય છે આપણે fx અને gx ની ઉચિત પસંદગી કરો એટલે દાખલો એકદમ સહેલો બની જતો હોય છે સંકલનમાં કંઈક આવશે શું આવશે તો d/dx x નું સંકલન x² / 2 ચાલો sin inverse x નું વિકલન તમે જાણો છો sin inverse x નું વિકલન 1 ના છેદમાં વર્ગમૂળમાં 1 - x² બાજુમાં ખૂણાનું આવે પણ x પોતે છે એટલે એનું વિકલન 1 થાય લખવાની જરૂર નથી બાજુમાં x²/2 is equal to x²/2 sin inverse x by 2 કોમન લખું છું માઈનસ ને અંદર દાખલ કરું છું વિદ્યાર્થી મિત્રો હવે તમે વિચારો આ વર્ગમૂળને અત્યારે અવગણી છે સમાન ઘાત છે બહુપદીની ઘાત અંશમાં પણ 2 છે છેદમાં પણ 2 છે સમાન ઘાત હોય ત્યારે છેદમાં જેવું પદ છે એવું આપણે અંશમાં બનાવતા હોય છે એટલે આપણે અંશની અંદર એક કામ કરશું એક ઉમેરશું અને એક બાદ કરશું અત્યારે હું લખીશ તો તમને સમજાય છે એટલે નેક્સ્ટ સ્ટેપમાં લખું છું
છેદ જ્યારે આપવામાં આવે તો અંશમાં અડધી ઘાત વધશે. તો વિદ્યાર્થી મિત્રો નવા 3 સૂત્રો તમને સમજાવું છું. આ પદ જે છેદમાં રૂટવાળા પદ આવતા કુલ 6 સૂત્રોમાં તમે જાણો છો. હું અહીં લખું છું નવા. આ 3 સૂત્રો તમે જાણો છો. log mod x plus આખું પદ ઓકે. તો નવા જે 3 સૂત્રો છે એ આ જ પદ જે છેદમાં છે તે અંશમાં આપે એટલે કે અંશની અંદર આવવું હોય. ફરીથી એક વખત ઘાત સાથે કોઈ બાંધછોડ કરી શકાય નહીં. વર્ગમૂળમાં x ની 2 ઘાત છે. x ની 2 ઘાત છે એટલે કે x ની 4 ઘાત હોય તો તમે x વર્ગ નો વર્ગ લખીને એ રીતે લખી શકો. સૂત્રનો ઉપયોગ કરી શકો નહીં. x ની 3 ઘાત હોય તો x ની 3/2 નો વર્ગ એ રીતે તમે ઉપયોગ કરી શકો નહીં. વર્ગમૂળની અંદર x ની 2 ઘાત હોય તો જ આ સૂત્રનો ઉપયોગ થાય. 3 સૂત્રો તમને સમજાવું છું. જે 3 છેદમાં હતા એ જ 3 પદ અંશમાં હોય ત્યારે તમે યાદ પણ આજે રાખી લેશો. તો 3 સૂત્રમાં x/2 આખું પદ એવું પેલું પદ બને છે. આ સૂત્રના જવાબમાં 2 પદ મળવાના છે. 2 પદનો સરવાળો કે બાદબાકી. પણ પેલું પદ મેં તમને અત્યારે કહી દીધું કે આ 3 સૂત્રમાં x/2 જે પદ છે તે જ આખું પદ તો પહેલું પદ તો તમને સમજાઈ ગયું. હવે બીજું પદ ખાસ સાંભળજો વિદ્યાર્થી મિત્રો. બીજું પદ ઉમેરવું કે બાદ કરવું તો એની નિશાનીને ધ્યાનમાં લેવી. a પ્લસ છે તો પ્લસ, a માઈનસ છે તો માઈનસ, a પ્લસ છે તો પ્લસ. પછી જે બીજું પદ છે એનો સહગુણક શું થાય તો સહગુણક a વર્ગ છેદમાં 2 થાય. બીજા પદનો સહગુણક a વર્ગ બાય 2. હવે સહગુણક તો મેં તમને કહી દીધો પણ બીજું પદ શું હશે તો બીજું પદ જે છેદમાં આવતું હતું આ જ પદ જ્યારે છેદમાં આવતું હતું એનું સંકલન જે મળે છે તે બીજું પદ. એટલે કે આની અંદર આપણે લખશું log x plus વર્ગમૂળમાં x વર્ગ વત્તા a વર્ગ પ્લસ c. આ પદ માટે આપણે શું લખીશું log mod x plus આખું પદ. બીજા પદ માટે શું લખીશું તો આ પદ જ્યારે છેદમાં આવતું ત્યારે સંકલન શું થતું તો તમે જાણો છો sin ઇન્વર્સ x upon a. તો તમને એમ થાય કે આના ઉપરથી આ મળે આના ઉપરથી આ મળે પણ એકાદું આવડતું હોવું જોઈએ. આ આવડે તો એના ઉપરથી આ લખી શકાય રીત યાદ હોવી જોઈએ. આપણે કઈ રીતે લખ્યું ફરીથી એક વખત બોલી જાય તો 3 પદની અંદર ખાસ પહેલા ધ્યાનમાં રાખજો કે x ની 2 ઘાત હોય ત્યારે જ સૂત્ર છે. x/2 આખું પદ પહેલું પદ બને છે. નિશાની આપણે એની લીધેલી છે. બીજું પદ આવશે એનો સહગુણક a વર્ગ/2 છે. તો સહગુણક તો લખ્યો પણ બીજું પદ શું છે તો આ પદ જ્યારે છેદમાં આવતું ત્યારે જે સંકલન આવતું એ બીજું પદ છે. એની સાથે સહગુણક દરેકનો સહગુણક a વર્ગ/2 છે. એટલે કે આ પદ જ્યારે છેદમાં આવતું ત્યારે જે સંકલન મળે અહીંયા લગાડી દેવાનું છે વિદ્યાર્થી મિત્રો. એકદમ સહેલું છે. આગળ જોઈએ x/2 sin ઇન્વર્સ. તો અહીંયા શું થશે તો સમજાવું છું. x/2 આખું પદ એની નિશાની એટલે એકડાનો વર્ગ પ્લસ છે એટલે મેં પ્લસ મૂક્યા છે 1/2. આ પદ જ્યારે છેદમાં આવતું ત્યારે તમે શું મૂકતા તો તમે કહીશો કે log mod x plus આખું પદ
આ રીતે આનું સંકલન મળે. આ એક ભૂલગેરી છે, sin ઇન્વર્સ આવશે ઇઝ ઇક્વલ આ પદ જ્યારે છેદમાં આવતું ત્યારે તમે શું મૂકતા sin ઇન્વર્સ x બાય a. આ પદનું સંકલન તો ડાયરેક્ટ sin ઇન્વર્સ x upon a પ્લસ c. આ બંને પદ ભેગા કરી દે વિદ્યાર્થી મિત્રો. x બાય 2 કદાચ અહીં દેખાતું નહીં હોય તો અહીંયા લખું છું છેલ્લું સ્ટેપ x બાય 2 sin inverse x plus 1 by 4x આવું છોડી છે 1 minus x square. આ બંને થઈને કેટલા થશે તો અડધો sin inverse x અને આખો sin inverse એટલે 3/2 ડોટ થશે. એની સાથે 1/2 ગુણાય એટલે કે 3/4 plus c. આઠમો દાખલો નેક્સ્ટ વિડિયોમાં બનાવી લેશું વિદ્યાર્થી મિત્રો. એક અહીંયાથી પ્રિન્ટ મિસ્ટેક વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં આવી છે. આ x વર્ગ છે એટલે x વર્ગ અહીંયા આવશે અને જવાબની અંદર આ બેમાંથી sin ઇન્વર્સ x કોમન લીધા છે જે તમે સમજી શકો એવી વાત છે.